બાલવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ 1 પેજ નંબર 29। બાળકો, આ પેજ ઉપર તમને અલગ અલગ સંગીતના સાધનો જોવા મળે છે। આ સાધનોમાં 2 લાઈન છે અને આ બાજુની લાઈન। આ એક તબલું છે, મંજીરા, ડ્રમ, કરતાલ, ખંજરી અને શરણાઈ। બરાબર। આ બાજુ બીજું એક મંજીરું છે, 2 નાની લાકડી છે, હાથ છે, હોઠ છે, બીજું તબલું છે અને કરતાલ છે। હવે આપણે આ બાજુની લાઈન અને આ બાજુની લાઈનને બંધબેસતું જોડવાનું છે। તો કહો તો આ તબલા છે એને આ લાઈનમાં કોની સાથે જોડવા જોઈએ? ગુડ, બીજા તબલા સાથે। તો આપણે ફૂટથી આવી રીતે ફૂટ રાખી અને અહીંયાથી લીટી કરી આમ એને જોડવાનું છે, જેથી કરીને આપણી લીટી સરસ મજાની બને। ઓકે। હવે આ મંજીરા છે, તો મંજીરાને આ લાઈનમાં ક્યાં જોડવાનું હોય? બીજા મંજીરા સાથે। તો આપણે ફૂટને આવી રીતે કરીશું અને પછી પેન્સિલથી અહીંયાથી લીટી અહીંયા સુધી કરીશું। ઓકે। અને આ છે ડ્રમ। ડ્રમને શેનાથી વગાડી શકાય? આ 2 નાની લાકડીથી। પાછી ફૂટ લો અને સરસ મજાનું આવી રીતે ગોઠવો અને પછી એક હાથથી પકડી અને બીજી લીટી કરી દો। કરતાલને શેનાથી વગાડી શકાય? બીજી કરતાલથી। ભજનમાં આપણે જોયું છે ને। તો શું કરવાનું છે? ફૂટ મૂકીને સરસ મજાની લીટી કરવાની છે। હવે શું છે? ખંજરી। તો આ ખંજરીને શેનાથી વગાડી શકાશે? હાથથી। તો શું કરવાનું છે? ફૂટ મૂકવાની છે અને પેન્સિલથી જોડી દેવાનું છે। ગુડ। આ છે શરણાઈ। શરણાઈને શેનાથી વગાડી શકાય? હોઠથી। તો હોઠ આ રહ્યા। હવે શું કરીશું? પેન્સિલથી જોડી દઈશું। આવડી ગયું ને? તો ચલો આપણે પોતપોતાની ચોપડીમાં આ વસ્તુ કરી લઈએ।